સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા માટે બેઠકો બોલાવવામાં આવી। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરાશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠકોનો દોર શરૂ કર્યો। તબક્કાવાર તમામ જિલ્લાના પોલીસ વડાઓ સાથે બેઠક કરવામાં આવશે, જ્યારે મહાનગરો અને જિલ્લા પોલીસ વડાઓ સાથે ખાસ ચર્ચા કરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે। ઉજ્જવલ, રાજ્યમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે ખાસ બેઠકોનો દોર શરૂ થયો। શું સમીક્ષા કરવામાં આવશે? આ બેઠકો શાને લઈ આ બેઠકો? जी बिल्कुल, राज्य में कायदो व्यवस्था की परिस्थिति उपरांत ऑपरेशन मूल हंट 2.0 अंतर्गत मुख्यमंत्री नायब मुख्यमंत्री हर्ष संघवी एक्शन मोड में આવી ગયા છે। આજે મંગળવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કેટલાક જિલ્લાના એસપી અને કેટલાક મહાનગરોના પોલીસ કમિશનરો સાથે 1-to-1 બેઠક કરવાના છે। પોતાના જિલ્લા અને પોતાના શહેરની અંદર અત્યારે હાલ જે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે તેની સમીક્ષા કરશે। આ ઉપરાંત ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પણ ખૂબ જ મહત્વની ચર્ચા અત્યારે હાલ ચાલી રહી છે। ખાસ કરીને જો જોવા જઈએ તો અત્યારે હાલ અંદાજિત 6 થી 7 જિલ્લાના પોલીસ વડાઓ સાથે બેઠક શરૂ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત આખા દિવસ અને આવતીકાલ સુધીમાં મોટાભાગના તમામ જિલ્લાના પોલીસ વડા અને તમામ મોટા મહાનગરોના પોલીસ કમિશનરો સાથે જે તે જિલ્લા અને મહાનગરના કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા કરશે। આ ઉપરાંત જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આપશે તેવી સ્પષ્ટ શક્યતાઓ સેવાઈ રહી છે। આ ઉપરાંત જો જોવા જઈએ તો જે સાયબર ક્રાઇમ છે તેના ઉપર અંકુશ મેળવવા માટે ગઈ મોકાલે મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્ય પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓ તેમજ જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સથી મહત્વની બેઠક મોડી રાત સુધી ચાલી હતી, જેના અનુલક્ષીને અત્યારે હાલ પણ લગભગ અંદાજિત 6 થી 7 જિલ્લાના પોલીસ વડાઓ સાથે હર્ષ સંઘવી જે તે જિલ્લાની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને તે જે જિલ્લા છે ત્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું છે, આ ઉપરાંત સાયબર ફ્રોડ ની કામગીરી અંગે પોલીસે શું કાર્યવાહી કરી તેની વિગતો મેળવવામાં આવી છે। અને આ રીતે આવનાર સમયમાં પણ તબક્કાવાર જિલ્લાના પોલીસ વડાઓ સાથે અને મહાનગરોના પોલીસ કમિશનરો સાથે બેઠક બોલાવીને જે તે જિલ્લા અને મહાનગરની સમીક્ષા કરવામાં આવશે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।